નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું ટકાવારી એટલે કે પર્સન્ટેજ. તેમાં પહેલો સવાલ આ રીતનો છે કે જો એક પરીક્ષામાં 92% વિદ્યાર્થીઓ પાસ થાય અને 480 વિદ્યાર્થીઓ નાપાસ થાય તો કુલ કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હશે? 600, 8000, 8000, 6000 અને 7500. 7500, 60, 80. હવે આગળ સૌ પ્રથમ તો આ પરીક્ષામાં 92% વિદ્યાર્થીઓ પાસ થાય છે અને 480 વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. હવે આગળ આ કુલ વિદ્યાર્થીઓ 100% કહેવાય, 100% કહેવાય. ફરીથી એકવાર, આ કુલ વિદ્યાર્થીઓ એટલે કે ટોટલ સ્ટુડન્ટ્સ 100% કહેવાય, 100% કહેવાય. આગળ આ 100% વિદ્યાર્થીઓમાંથી આ 92% વિદ્યાર્થીઓ પાસ થાય છે. આગળ આ 100%માંથી આ 92%ને ઘટાડવામાં આવે તો આપણને ટકામાં એટલે પર્સન્ટેજમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા મળી જાય. ટકામાં એટલે પર્સન્ટેજમાં નાપાસ થયેલ એટલે ફેલ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા મળી જાય. એટલે આગળ આ 100% ઓછા 92% બરાબર 8% થાય. મતલબ કે ટકામાં એટલે પર્સન્ટેજમાં 8 વિદ્યાર્થીઓ નાપાસ થયેલા છે. 8 વિદ્યાર્થીઓ નાપાસ થયેલા એટલે કે 8% વિદ્યાર્થીઓ નાપાસ થયેલા છે. 8% વિદ્યાર્થીઓ નાપાસ થયેલા છે. જ્યારે when since હકીકતમાં વાસ્તવમાં in real in fact આ 480 વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. આ 480 વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. આ 480 વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. એટલે આગળ આ બંનેને સરખાવવામાં આવે, કમ્પેર કરવામાં આવે તો આપણને 100%ની કિંમત મળી જાય, 100%ની વેલ્યુ મળી જાય. મતલબ કે કુલ કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હશે તે મળી જાય. એટલે આગળ આ 100% બરાબર 100% ઇક્વલ ટુ આ 480 ગુણ્યા આ 100% ના છેદમાં આ 8% થાય. ફરીથી એકવાર આ 100% બરાબર આ 480 ગુણ્યા આ 100% ના છેદમાં આ 8% થાય. મતલબ કે જ્યારે ચોથું પદ શોધવાનું હોય, આ ફોર્થ ટર્મ ફાઇન્ડ કરવાનું હોય ત્યારે ધ્યાન આ બીજા પદ અને ત્રીજા પદનો એટલે કે ત્રીજા પદ અને બીજા પદનો ગુણાકાર કરવાનો હોય છે. આગળ આ ગુણાકારના છેદમાં એટલે ભાગાકારમાં આ પહેલા પદને લખવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? ત્રિવો સૌપ્રથમ આ ટકા ઉપર નીચે કેન્સલ થઈ જશે, રદ થઈ જશે, ડિલીટ થઈ જશે, નીકળી જશે. આગળ આ 8 × 48 થાય. 8 × 48 થાય. મતલબ કે આ 48માં આ 8 વડે 6 વખતમાં ભાગ લાગે. મતલબ કે 6 અને 8 નો એટલે કે 8 અને 6 નો ગુણાકાર આ 48 થાય. 48 થાય. 48 થાય. ઇન શોર્ટ ટૂંકમાં આ
આ 48 ના છેદમાં 8 એટલે કે 48 ભાગ્યા 8 આ 6 થાય 6 થાય એટલે આગળ આ 6 છે અને આ 2 ને 1 3 શૂન્યો બચેલા છે શેષ છે જે આ 6 ની પાછળ લાગી જશે આ 2 ને 1 3 શૂન્યો આ 6 ની પાછળ લાગી જશે મતલબ કે આ 100 સમ જુઓ આ 100 અને 60 નો આ 100 અને 60 નો આ 100 અને 60 નો ગુણાકાર આ 6000 થાય 6000 થાય 6000 થાય મતલબ કે 100% બરાબર 6000 થાય that is 100% equal to 6000 થાય 6000 થાય 6000 થાય મતલબ કે કુલ 6000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હશે તેથી આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થશે હવે આગળ બીજો સવાલ આ રીતનો છે કે એક પરીક્ષામાં પાસ થવા માટે 240 માર્કની આવશ્યકતા છે એટલે જરૂરી છે નેસેસરી છે કમ્પલસરી છે ફરજિયાત છે જો આ પરીક્ષામાં 40% માર્ક સાથે પાસ થવાય તો કુલ કેટલા માર્ક્સની પરીક્ષા હોય કુલ કેટલા માર્ક્સની પરીક્ષા હોય 400 600 500 અને 400 પદ્ધતિ 450 હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ પરીક્ષામાં પાસ થવા માટે ટકામાં એટલે પર્સન્ટેજમાં આ 40 માર્ક્સની જરૂર પડે છે આ 40 માર્ક્સની જરૂર પડે છે મતલબ કે 40% માર્ક્સની જરૂર પડે છે 40% માર્ક્સની જરૂર પડે છે 40% માર્ક્સની જરૂર પડે છે મતલબ કે ટકામાં એટલે પર્સન્ટેજમાં પાસિંગ માર્ક્સ આ 40 એટલે 40% છે 40 એટલે 40% છે જ્યારે વેન સિન્સ હકીકતમાં વાસ્તવમાં પાસિંગ માર્ક્સ આ 240 છે 240 છે 240 છે 240 છે અને આગળ આ બંનેને સરખાવવામાં આવે તો આપણને 100%ની કિંમત મળી જાય 100%ની કિંમત મળી જાય એટલે કે કુલ કેટલા માર્ક્સની પરીક્ષા હોય તે મળી જાય કુલ કેટલા માર્ક્સની પરીક્ષા હોય તે મળી જાય મતલબ કે પેપર કુલ કેટલા માર્ક્સનું હોય તે મળી જાય એટલે આગળ આ 100% બરાબર આ 100% ગુણ્યા 240 ના છેદમાં આ 40% થાય ફરીથી એકવાર આ 100% બરાબર આ 100% ગુણ્યા 240 ના છેદમાં આ 40% થાય મતલબ કે ચોથા પદની કિંમત શોધવાની હોય ત્યારે આ ત્રીજા અને ત્રીજા પદનો ગુણાકાર કરવાનો હોય છે આગળ આ ગુણાકારના છેદમાં આ પહેલા પદને લખવાનું હોય છે એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે જુઓ સૌપ્રથમ આ ટકા ઉપર નીચે કેન્સલ થઈ જશે ટકા ઉપર નીચે કેન્સલ થઈ જશે આગળ આ શૂન્ય પણ ઉપર નીચે કેન્સલ થઈ જશે મતલબ કે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે કઈ રીતે જુઓ આ 240 ને આપણે આ 24 ગુણ્યા 10 એમ લખી શકીએ આગળ આ 40 ને આપણે 4 ગુણ્યા 10 એમ લખી શકીએ એટલે આગળ આ 10 ઉપર નીચે કેન્સલ થઈ જાય આગળ આ 4 સમ 24 થાય મતલબ કે 24 ને 4 વડે 6 વખતમાં ભાગ લાગે મતલબ કે 6 અને 4 નો એટલે 4 અને 6 નો ગુણાકાર 24 થાય મલ્ટીપ્લિકેશન 24 થાય પ્રોડક્ટ 24 થાય એટલે આગળ આ 6 સમ 600 થાય 600 થાય મતલબ કે 100% બરાબર 600
600 થાય 100% ઇક્વલ ટુ 600 થાય મતલબ કે કુલ 600 માર્ક્સની પરીક્ષા હશે કુલ 600 માર્ક્સની પરીક્ષા હશે હેન્સ આ વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ થશે હવે આગળ ત્રીજો પ્રશ્ન આ રીતનો છે કે એક કુટુંબ તેની માસિક આવકના 8% દાન કરે છે કોઈ એક મહિનામાં આ કુટુંબે 1200 રૂપિયા એટલે 1200 રૂપિયાનું દાન કર્યું હોય તો તે મહિનાની તેમની આવક શોધો 16000 રૂપિયા 15000 રૂપિયા 20000 રૂપિયા અને 18000 રૂપિયા હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ કુટુંબ ટકામાં એટલે પર્સન્ટેજમાં આ 8 નું દાન કરે છે એટલે 8%નું દાન કરે છે 8%નું દાન કરે છે જ્યારે ફેન સિન્સ હકીકતમાં આ 1200 રૂપિયાનું દાન કરે છે 1200 રૂપિયાનું દાન કરે છે એટલે આગળ આ બંનેને સરખા લઈ લેવામાં આવે તો આપણને 100%ની કિંમત મળી જાય એટલે કે માસિક આવક મળી જાય માસિક આવક મળી જાય મતલબ કે માસિક આવક 100% કહેવાય 100% કહેવાય એટલે આગળ આ 100% બરાબર આ 100% ગુણ્યા આ 1200 રૂપિયાના છેદમાં આ 8% થાય આ 100% ગુણ્યા આ 1200 રૂપિયાના છેદમાં આ 8% થાય એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ ટકા નીકળી જશે આગળ ફોરવર્ડ આ 120 ને આ 8 વડે આ 120 ને આ 8 વડે 15 વખતમાં ભાગ લાગે ફરીથી આ 120 ને આ 8 વડે 15 વખતમાં ભાગ લાગે 15 ટાઈમ્સમાં ડિવાઇડ થશે મતલબ કે 15 અઠાન 120 થાય મતલબ કે આ 15 અને 8 નો એટલે 8 અને 15 નો ગુણાકાર 120 થઈ 120 થઈ 120 થઈ 120 થઈ 120 થઈ એટલે આગળ આ 15 છે 15 છે 15 છે ત્યારબાદ આ બે શૂન્યો છે અને આ ત્રીજું શૂન્ય છે એમ કુલ 3 શૂન્યો આ 15 ની પાછળ લાગી જશે મતલબ કે આ 15 એકુ 15 થાય આગળ 15 એકુ જુઓ આ 15 એકુ 15 થાય આગળ આ એક શૂન્ય અને આ બે શૂન્ય એટલે આ બે શૂન્ય અને આ એક શૂન્ય એમ 3 શૂન્યો આ 15 ની પાછળ લાગી જાય મતલબ કે આ 100 અને 150 નો આ 100 અને 150 એટલે 150 અને 0 ગુણાકાર આ 15000 થાય 15000 થાય આગળ આ રૂપિયા તો છે રૂપીસ તો છે મતલબ કે આ 100% બરાબર 15000 રૂપિયા થાય 100% ઇક્વલ ટુ 15000 રૂપીસ થાય મતલબ કે તેમની માસિક આવક મંથલી ઇન્કમ આ 15000 રૂપિયા હશે આ 15000 રૂપિયા હશે આ 15000 રૂપિયા હશે તેથી આ વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ થશે આગળ ચોથો પ્રશ્ન આ રીતનો છે કે જ્યારે કોઈ સંખ્યામાં 112 નો વધારો કરવામાં આવે તો તે સંખ્યા 170% બની જાય છે તો મૂળ સંખ્યા શોધો ઓરિજિનલ નંબર ફાઇન્ડ કરો 240 320 160 અને 180 હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ મૂળ સંખ્યા
એટલે કે ઓરિજિનલ નંબર 100% કહેવાય, 100% કહેવાય, 100% કહેવાય, 100% કહેવાય. હવે આગળ આ સંખ્યામાં એટલે 100% સંખ્યામાં આ 112 ઉમેરવામાં આવે છે. 112 ઉમેરવામાં આવે છે એટલે 112 નો વધારો કરવામાં આવે છે. તો ધ્યાન આ સંખ્યા એટલે કે 100% સંખ્યા આ 170% બની જાય છે. 170% બની જાય છે. મતલબ કે આપણને આ સમીકરણ મળે, આ ઇક્વેશન મળે. હવે આગળ સ્પષ્ટ છે કે આ 112 બરાબર 70% થાય. આ 112 બરાબર 70% થાય. તો જ only when આ 100% વત્તા 70% બરાબર 170% થાય. આ 100% વત્તા 70% બરાબર 170% થાય. મતલબ કે 100% અને 70% નો સરવાળો 170% થાય. મતલબ કે આ 70% બરાબર આપણી પાસે આ 70% બરાબર આપણી પાસે આ 112 છે. ફરીથી એકવાર આપણી પાસે આ 70% બરાબર આ 112 છે. આ 70% બરાબર આ 112 છે. 112 છે. 112 છે. એટલે આગળ આપણે 100% ની કિંમત શોધી શકીએ. 100% ની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. મતલબ કે મૂળ સંખ્યા શોધી શકીએ, ઓરિજિનલ નંબર ફાઇન્ડ કરી શકીએ. એટલે આગળ 100% બરાબર આ 112 ગુણ્યા આ 100% ભાગ્યા આ 70% થાય. આ 112 ગુણ્યા આ 100% ના છેદમાં આ 70% થાય. એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ ટકા ડિલીટ થઈ જશે. આગળ આ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. મતલબ કે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે? તો જુઓ, આ 100 ને આપણે 10 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 70 ને આપણે 7 ગુણ્યા 10 એમ લખી શકીએ. એટલે આગળ આ 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે, રદ થઈ જશે. હવે આગળ નાવ અહેડ, નાવ ફોરવર્ડ આ 112 ને આ 7 વડે 16 વખતમાં ભાગલા છે. ફરીથી એકવાર આ 112 ને આ 7 વડે 16 વખતમાં ભાગલા છે. મતલબ કે 16 × 112 થાય. 16 × 112 થાય. મતલબ કે 16 અને 7 નો એટલે કે 7 અને 16 નો ગુણાકાર 112 થાય. 112 થાય. 112 થાય. એટલે આગળ આપણી પાસે આ 16 અને આ 10 બચે. મતલબ કે આપણી પાસે 160 હોય, 160 હોય. મતલબ કે આ 16 એકુ 16 થાય. 16 એકુ 16 થાય. આગળ આ શૂન્ય 16 ની પાછળ લાગી જાય. મતલબ કે 16 અને 10 નો એટલે 10 અને 16 નો ગુણાકાર 160 થાય. 160 થાય. મતલબ કે 100% બરાબર 160 થાય. 100% ઇક્વલ ટુ 160 થાય. મતલબ કે મૂળ સંખ્યા એટલે કે ઓરિજિનલ નંબર આ 160 હશે. તેથી આ વિકલ્પ C તમારો ખરો વિકલ્પ થશે. હવે આગળ પાંચમો પ્રશ્ન આ રીતનો છે કે જીગર તેના પગારમાંથી દર મહિને 72% ખર્ચે છે અને 5740 રૂપિયા એટલે કે 5740 રૂપિયાની બચત કરે છે, સેવિંગ કરે છે. તો તેના વાર્ષિક પગારના 10% કેટલા રૂપિયા થાય? 21600 રૂપિયા, 24600 રૂપિયા, 20500 રૂપિયા અને 28400 રૂપિયા. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ
સ્ટોપ હોય તો જીગર તેના પગારમાંથી દર મહિને 72% ખર્ચે છે. 72% ખર્ચે છે. 72% કોસ્ટ કરે છે. કોસ્ટ કરે છે. કોસ્ટ કરે છે. ખર્ચ કરે છે. ખર્ચ કરે છે. હવે આગળ આ પગાર પોતે સ્વયં શાય ઇટસેલ્ફ 100% કહેવાય. 100% કહેવાય. આ સેલરી 100% કહેવાય. આગળ આ 100% પગારમાંથી આ 72% ખર્ચ થાય છે. 72% ખર્ચ થાય છે. એટલે આગળ આ 100%માંથી આ 72% ને ઘટાડવામાં આવે તો આપણને બચત મળી જાય. શાવી મળી જાય. શાવી મળી જાય. એટલે આગળ આ 100% ઓછા 72% બરાબર 28% થાય. 28% મતલબ કે ટકાના બચત એટલે સેવિંગ આ 28 છે. એટલે 28% છે. 28% જ્યારે વેન સિન્સ હકીકતમાં આ બચત એટલે આ સેવિંગ આ 5740 રૂપિયા છે. આ 5740 રૂપિયા છે. આ 5740 રૂપિયા છે. આ 5740 રૂપિયા છે. એટલે 5740 રૂપિયા છે. એટલે આગળ આ બંનેને સરખાવવામાં આવે, તુલના કરવામાં આવે તો આપણને 100%ની કિંમત મળી જાય. એટલે કે આ પગાર મળી જાય, સેલરી મળી જાય, પગાર મળી જાય, સેલરી મળે. મતલબ કે એક મહિનાનો પગાર મળી જાય. એક મહિનાનો પગાર મળી જાય. એટલે આગળ આ 100% બરાબર આ 100% ગુણ્યા આ 5740 રૂપિયા ના છેદમાં આ 28% થાય. ફરીથી એકવાર આ 100% બરાબર આ 100% ગુણ્યા આ 5740 રૂપિયા ના છેદમાં આ 28% થાય. આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ પર્સન્ટેજ ડિલીટ થઈ જશે. એબો બિલો ડિલીટ થઈ જશે. આગળ અહેડ ફોરવર્ડ આગળ અહેડ ફોરવર્ડ આ 5740 ને આ 28 વડે ભાગ આપવો પડશે. 28 વડે ડિવાઇડ કરવું પડશે. એટલે સૌપ્રથમ 28 દુ 56 થાય. એટલે આગળ આ 57 માંથી 56 ઘટે તો આપણને 1 મળે. આગળ આ 4 નીચે આવે એટલે આપણી પાસે 14 હોય, 14 હોય, પરંતુ આ 14 ને આ 28 વડે ભાગી શકાય. આ 28 વડે ભાગી શકાય નહીં, ડિવાઇડ કરી શકાય નહીં. તેથી આ ભાગફળમાં એટલે કોષણમાં એક શૂન્ય મૂકી દેવાનો હોય છે. 10 પુટ કરી દેવાનો હોય છે. ત્યાર પછી ધ્યાન આ શૂન્ય નીચે આવશે એટલે આપણી પાસે 140 હોય, 140 હોય. અને આગળ આ 28 50 140 થઈ જાય. 140 થઈ જાય. મતલબ કે 140 માંથી 140 ઘટે તો આપણને શેષ એટલે શેષ પર એટલે રિમાઇન્ડર શૂન્ય મળી જાય, 0 મળી જાય. મતલબ કે ભાગફળ એટલે કોષણ આ 205 થાય, 205 થાય, 205 થાય. મતલબ કે આ 5740 માં આ 28 વડે 205 વારમાં ભાગ લાગે. 205 ટાઈમ્સમાં ડિવાઇડ થશે. મતલબ કે આ 205 અને 28 નો એટલે કે 28 અને 205 નો ગુણાકાર આ 5740 થાય. ઇન શોર્ટ આ 5740 ભાગ્યા 28 આ 205 થાય, 205 થાય, 205 થાય. હવે આગળ આ 205 તો આ 205 પછી આ બે શૂન્યો આ 205 ની પાછળ લાગી જશે. આ 205 ના 205 અને આ બે શૂન્ય
205 ની પાછળ લાગી જશે. મતલબ કે આ 205 અને 100 નો એટલે 100 અને 205 નો ગુણાકાર આ 20,500 થઈ 20,500. આગળ આ રૂપિયા તો છે રૂપીસ તો છે રૂપીસ તો છે. મતલબ કે 100% બરાબર 20,500 રૂપિયા થાય. 100% ઇક્વલ ટુ 20,500 રૂપીસ થાય. મતલબ કે આ જીગરનો મહિનાનો પગાર એટલે સેલરી આ 20,500 રૂપિયા છે. 20,500 રૂપિયા છે. એટલે હવે આગળ આપણે વાર્ષિક પગાર શોધી શકીએ. વર્ષનો પગાર કેટલો થાય તે જાણી શકીએ, શોધી શકીએ. અને તેના માટે સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ 20,500 રૂપિયાને આ 20,500 રૂપિયાને 12 વડે ગુણવું પડે, 12 વડે મલ્ટીપ્લાય કરવું પડે. બીકોઝ એક વર્ષ એટલે 12 મહિના થાય. એક વર્ષ બરાબર 12 મહિના થાય. એટલે આગળ આ 20,500 અને 12 નો ગુણાકાર કરવાનો થાય. એટલે સૌપ્રથમ આ 12 અને 205 નો ગુણાકાર કરવાનો થાય. આ 12 અને 205 નો ગુણાકાર કરવાનો થાય. એટલે કે 205 અને 12 નો ગુણાકાર કરવાનો થાય. એટલે તેમાં સૌપ્રથમ આ 10 ને આપણે 10 વત્તા 2m લખી શકીએ. 10 + 2m રાઈટ કહી શકીએ. એટલે આગળ આ 205 અને 10 નો ગુણાકાર આ 20 50 થાય. આ 20 50 થાય. મતલબ કે આ 205 ના 205 અને આ શૂન્ય 205 ની પાછળ લાગી જાય. મતલબ કે આ 205 અને 10 નો એટલે 10 અને 205 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 2050 થાય. 2050 થાય. 2050 થાય. આગળ આ વર્તા છે પ્લસ છે વર્તા છે પ્લસ છે. હવે આગળ આ 205 અને 2 નો ગુણાકાર કરવાનો છે. મતલબ કે આ 205 ના ડબલ કરવાના છે, 2 ગણા કરવાના છે. એટલે આગળ આ 205 ના ડબલ 410 થાય. 410 થાય. કઈ રીતે તો જો સૌપ્રથમ આ 2 એટલે 200 ના બમણા 4 એટલે 400 થાય. આગળ આ 05 એટલે 5 ના ડબલ બમણા 2 ગણા 22 2 4 આ 10 થાય. 10 થાય. 10 થાય. 10 થાય. 10 થાય. મતલબ કે આ 205 અને 12 નો એટલે 12 અને 205 નો ગુણાકાર આ સરવાળા જેટલો થાય. એટલે આગળ સૌપ્રથમ આ 20 એટલે 20 કહેવાય. આગળ આ 4 એટલે 400 કહેવાય. એટલે આગળ આ 20 ને 400 24 થાય. 24 થાય. આગળ આ 50 ને 10 60 થાય. મતલબ કે ટોટલ 2460 થાય. 2460 થાય. 2460 થાય. 2460 થાય. 2460 થાય. મતલબ કે આ 205 અને 12 નો ગુણાકાર આ 2460 થાય. 2460 થાય. આગળ આ 2 શૂન્યો આ 2460 ની પાછળ લાગી જશે. મતલબ કે આ 20,500 અને 12 નો ગુણાકાર આ 2,47,000 થઈ. 2,47,000 થઈ. 2,46,000
1000 આગળ આ રૂપિયાનો રૂપિયા તો છે રૂપીસનો રૂપીસ તો છે મતલબ કે આ 20,500 રૂપિયા ગુણ્યા 12 બરાબર આ 2,47,000 રૂપિયા થાય હવે આગળ આપણે વાર્ષિક પગારના એટલે કે આ 2,47,000 રૂપિયાના આ 10% એટલે 10% કેટલા થાય તેને શોધવાનું છે ફરીથી એકવાર આપણે આ વાર્ષિક પગાર એટલે કે આ 2,47,000 રૂપિયાના આ 10% એટલે 10% કેટલા થાય તેને શોધવાનું છે એટલે આગળ આ 2,47,000 રૂપિયા ગુણ્યા આ 10 ના છેદમાં શોધાય સૌપ્રથમ આ 2,47,000 તો આ 2,47,000 આ 2,47,000 એસ રીપીટ રહેશે એવાને એવા લખી દેવાના હોય છે બેઠા લખી દેવાના હોય છે આગળ આ ના એટલે જુઓ ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે આગળ આ રૂપિયાનો રૂપિયા તો છે રૂપિયાનો રૂપિયા આગળ 10% એટલે 10 ના છેદમાં 100 થાય મતલબ કે ટકા એટલે છેદમાં 100 થાય ભાગાકારમાં 100 થાય એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે જુઓ હવે આગળ આ ડબલ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે કે 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે કઈ રીતે તો જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 2,47,000 ને આ 2,47,000 ને આપણે આ 2460 ગુણ્યા 100 એમ લખી શકીએ આપણે આ 2460 ગુણ્યા 100 એમ લખી શકીએ 2,460 ગુણ્યા 100 એમ લખી શકીએ આગળ આ 100 ને પણ આપણે આ 1 ગુણ્યા 100 એમ લખી શકીએ આ 1 ગુણ્યા 100 એમ લખી શકીએ એટલે આગળ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય એટલે આગળ બરાબર ઇક્વલ આ 24 આ 60 ને આ શૂન્ય પાછળ લાગી જશે ફરીથી એકવાર આ 2460 છે આ 2460 છે આ 2460 છે અને આ શૂન્ય આ 2460 ની પાછળ લાગી જશે મતલબ કે આ 2460 ગુણ્યા 10 આ 24,600 થાય અને આ રૂપિયાનો રૂપિયા તો છે રૂપીસ તો છે મતલબ કે આ 2,47,000 રૂપિયાના 10% આ 24,600 રૂપિયા થાય એટલે કે આ વાર્ષિક પગારના 10% આ 24,000 આ 24,600 રૂપિયા 24,600 રૂપિયા થાય તેથી આ વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ થશે થેન્ક યુ